ખેડા જિલ્લામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ। સેવાલિયા, માલવણ, થર્મલ સહિત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વહેલી સવારથી જ ગળતેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો। ફાગવેલ તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો। સંદીપ રાજપૂત વધુ વિગતો સાથે જોડાયા છે। સંદીપ, ખેડામાં વરસાદી માહોલ જામ્યો છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર જે રાજ્ય છે તેની અંદર સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં નોંધાયો છે અને તેમાં પણ કહી શકાય કે ગળતેશ્વરની અંદર 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે નોંધવા પામ્યો છે અને તેના જ કારણે સેવાલિયા સહિતના જે વિસ્તારો છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિ વધુ એક વખત ઊભી થઈ છે। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ એટલે કે વહેલી સવારના 6 થી 8 વાગ્યા સુધી જે વરસાદ હતો તે નોંધપાત્ર વરસાદ બન્યો હતો અને કહી શકાય કે જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે જ આ જે જળબંબાકારની પરિસ્થિતિ છે તે સમગ્ર તાલુકાની અંદર બની હતી અને તેના જ કારણે અત્યારે કહી શકાય કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે તો કેટલાક જે ખેતરાળ વિસ્તાર છે તેમાં પણ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી જોવા મળી રહી છે। ત્યારે જે વાવણીની રાહ જોતા ખેડૂતો હતા તેમાં ખુશીનો માહોલ છે। બીજી તરફ જે પ્રી મોન્સૂન પ્લાનિંગની વાત કરવામાં આવતી હતી MGVCL દ્વારા તેમાં પણ છેદ ઉડ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સમગ્ર રાત દરમિયાન જે વીજળી છે તે ગુલ થઈ હતી ને તેના કારણે કેટલાક લોકો ઘરમાં બહાર ઠંડકનું વાતાવરણ હતું આમ છતાં પણ ઘરની અંદર ગરમીથી પીડાતા જોવા મળ્યા હતા। ત્યારે કહી શકાય કે જે વરસાદ વરસ્યો છે તેને લઈને અત્યારે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિકોમાં MGVCL ને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે। જી ધન્યવાદ સંદીપ આ માહિતી માટે।